નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપણું હાર્દિક સ્વાગત છે। ધોરણ છે 11, વિષય છે ભૂગોળ અને પાઠ છે ચોથો આજે ભણવાનો છે ભૂકંપ અને જ્વાળામુખી। બરાબર છે, પાઠનું નામ છે ભૂકંપ અને જ્વાળામુખી। એ વિશે આપણે જોવાનું છે કે આ ભૂકંપ એટલે શું, કે ભૂસંચલન કે ભૂસંચલન, ભૂ એટલે કે પૃથ્વી અને સંચલન એટલે કે હલનચલન। બરાબર છે કે પૃથ્વી ઉપર જે આ ભૂસંચલનના કારણે જે હલનચલન થાય અથવા પૃથ્વી છે, બરાબર છે, એનો આંતરિક જે નબળો ભાગ છે એ આકસ્મિક રીતે ધ્રુજારી ઉત્પન્ન કરે અથવા કંપન ઉત્પન્ન કરે છે, એને આપણે શું કહીએ છીએ? ભૂકંપ કહીએ છીએ। કે પૃથ્વી છે એના ભૂસંચલનના કારણે કોઈ પૃથ્વીનો નબળો ભાગ છે એ આકસ્મિક રીતે ધ્રુજારી ઉત્પન્ન કરે અથવા કંપન ઉત્પન્ન કરે છે, એને આપણે શું કહીએ છીએ? ભૂકંપ કહીએ છીએ। અને જ્વાળામુખી એટલે કે જ્વાળામુખી એટલે કે પૃથ્વીના પેટાળમાંથી પ્રચંડ ગરમ પદાર્થો, મેગ્મા, લાવા, આવા પ્રચંડ પદાર્થો છે એ જ્વાળામુખી સ્વરૂપે જે બહાર નીકળે છે એને આપણે જ્વાળામુખી કહીએ છીએ। તો આજે આપણે આમાં જોવાનું છે કે ભૂસંચલન, પ્રસ્તાવનાની અંદર આપણે જોઈએ કે ભૂસંચલન, તો પહેલાં આપણે જોઈએ પ્રસ્તાવનાની અંદર પહેલો મુદ્દો છે, બરોબર છે, કે ભૂસંચલન। ભૂસંચલન એટલે મેં તમને કીધું કે ભૂ એટલે પૃથ્વી, ભૂગોળમાં ભણ્યા ને કે ભ્રૂ એટલે પૃથ્વી, ગોળ એટલે કે તેનું વર્ણન, એટલે કે પૃથ્વીનું વર્ણન, એને આપણે ભૂગોળ કીધું। પણ ભૂ એટલે પૃથ્વી અને સંચલન એટલે કે હલનચલન, એટલે કે પૃથ્વીનું હલનચલન, એને આપણે ભૂસંચલન કહીએ છીએ। બરાબર છે કે ભૂકવચનો ભાગ, બરાબર છે કે આ ભૂકવચ છે એટલે કે આપણે ભણી ગયા ભૂકવચને શું કહીએ? મૃદાવરણ કહીએ। બરાબર છે કે ભૂકવચ છે એને આપણે શું કહીએ છીએ? મૃદાવરણ। કે આપણે આગલા પાઠમાં ભણી ગયા કે પૃથ્વીનો સૌથી ઉપરનો ભાગ છે ઠરવા લાગ્યો હતો। પૃથ્વીના ઉત્પત્તિ વિશે આપણે જોયું કે પૃથ્વીનો સૌપ્રથમ ઉપરનો ભાગ ઠરવા લાગ્યો હશે, પછી એના વિવિધ આવરણો છે એ બન્યા હશે, બરાબર છે કે આવરણો બંધાતા ગયા હશે। તો ભૂસંચલનને આપણે લખી શકીએ કે શું લખી શકીએ? કે ભૂકવચનો ભાગ, બરાબર છે। ભૂકવચ એટલે કે મૃદાવરણ, પૃથ્વી સપાટી, ભૂકવચનો ભાગ, બરાબર છે કે શું કીધું? કે ભૂકવચનો ઘન ભાગ, એટલે કે ભૂકવચનો ભાગ છે આ ઘન ભાગ છે એ સૌ પ્રથમ, બરાબર છે કે બહારની બાજુએ ઠરી ગયેલો હશે, કે બહારની બાજુએ ભૂકવચનો ભાગ છે આ ઘન ભાગ છે એ બહારની બાજુએ, ઘન ભાગ બહારની બાજુએ ઠરી ગયેલો છે। પરંતુ જે હકીકત છે આ ભૂસંચલનનો ભાગ છે ઘન, બરાબર છે, ઘન ભાગ છે એ બહારની બાજુએ કેવો? ઠરી ગયો, પૃથ્વીનો ઉપરની સપાટીનો ભાગ છે એ ઠરી ગયો હતો, પરંતુ પૃથ્વી છે એનો આંતરિક જે ભાગ છે એ હજી અતિશય ગરમ રહેલો છે। તો પૃથ્વીના પેટાળમાં અતિશય ગરમી જોવા મળે છે। કે આ પૃથ્વી છે એના પેટાળમાં તો હજી અતિશય ગરમી છે, ઉપરનો ભાગ જ ઠરેલો છે, હજી પૃથ્વીની પેટાળની અંદર તો પુષ્કળ ગરમી છે। તો શું તેના ઉપર આ પૃથ્વીનું ઉપરનું સ્તર છે એના પર જે પૃથ્વીના નીચેના સ્તરો ઉપર ઉપરના સ્તરો છે એ શું કરે છે? દબાણ કરે છે। કે પૃથ્વીના ઉપરના સ્તરો પર નીચેના સ્તરો શું કરે છે? દબાણ કરે છે। શું કીધું? કે પૃથ્વી છે એના ઉપરના સ્તરો પર જે નીચેના સ્તરો છે એ શું કરે છે? દબાણ કરે છે। પૃથ્વીના ઉપરના સ્તરો પર નીચેના સ્તરો શું કીધું? કે દબાણ કરે છે। તેથી પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણના કારણે, બરાબર છે, તેથી પૃથ્વી છે એની આંતરિક ગરમી અને જે દબાણના કારણે પૃથ્વીના જે પેટાળ છે એનું સંકોચન અને પ્રસરણ થાય છે। આ સંકોચન અને પ્રસરણ થવાથી, બરાબર છે કે પૃથ્વીનું સંકોચન અને પ્રસરણ થવાથી ભૂસંચલન છે એમાં હલનચલન જોવા મળ્યું,
બરાબર છે કે આ પૃથ્વીના સંચાલનમાં કે સંકરણ અને પ્રસરણથી ભૂસંચલન છે એમાં હલનચલન જોવા મળ્યું, આને આપણે ભૂસંચલન છે એ કહીએ છીએ. તો કહી શકીએ કે પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણના કારણે બરાબર છે, કારણે શું થયું કે પૃથ્વી છે એના આંતરિક ગરમી અને દબાણના કારણે સંકોચન થયું, સંકોચન અને પ્રસરણ થયું. તેથી ભૂસંચલનમાં હલનચલન જોવા મળી. તેને આપણે શું કહીએ છીએ કે તેને આપણે ભૂસંચલન કહીએ છીએ. તેને આપણે ભૂસંચલન કહીએ છીએ. શું કીધું કે આ પૃથ્વી છે એનું પેલો આપણે ટોપિક જોયો પ્રસ્તાવનાની અંદર કે ભૂસંચલન, કે પૃથ્વીનો ભાગ છે ઘન ભાગ હતો એ બહારની બાજુ કેવો ઠરી ગયેલો હતો, પરંતુ આંતરિક ભાગ છે હજી અતિશય ગરમી જ છે પેટાળની અંદર, પૃથ્વીની પેટાળની અંદર. તો પૃથ્વીનો સ્તર છે જે પૃથ્વીના સ્તર ઉપર પૃથ્વીના સ્તરો ઉપર તેના નીચેના જે સ્તરો છે એ દબાણ કરે છે. બરાબર છે કે પૃથ્વીના ઉપરના સ્તરો ઉપર જે નીચેના સ્તરો છે એ શું કરે છે? દબાણ કરે છે. તેથી પૃથ્વીના દબાણ કરતી હોવાથી પૃથ્વીના જે પેટાળની અંદર રહેલી ગરમી એટલે કે આંતરિક ગરમી બરાબર છે અને એના દબાણના કારણે સંકોચન અને પ્રસરણ થાય. તેથી ભૂસંચલનમાં શું પૃથ્વીની સપાટી ઉપર હલનચલન જોવા મળ્યું અને આ હલનચલન પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ કે ભૂસંચલન કહીએ છીએ. આ ભૂસંચલન છે એ મંદ અને ઝડપી બંને દ્વારા જોવા મળે છે. કે ભૂસંચલન છે ભૂસંચલન મંદ અને ઝડપી જોવા મળે છે. બે પ્રકારે આ ભૂસંચલન છે એ જોવા મળે છે. એક મંદ એટલે ધીમું અને ઝડપી એટલે વધારે. તો ઝડપી કીધું બરાબર છે કે ભૂસંચલન છે કે ભૂસપાટી ઉપર કે પૃથ્વીના ભૂસપાટી ઉપર જે પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણથી ઝડપથી જે બરાબર છે કે ઝડપથી જે હલનચલન થાય પૃથ્વીના ભૂગર્ભમાં બરાબર છે કે ઝડપથી જે થાય એને ઝડપી ભૂસંચલન કહેવાય અને પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણ ધીમી ગતિએ થાય તેને મંદ ભૂસંચલન પણ કહીએ છીએ. દાખલા તરીકે ભૂકંપ અને જ્વાળામુખી છે એ ઝડપી ભૂસંચલન છે. બરાબર છે કે ભૂકંપ અને જ્વાળામુખી છે એ કઈ તાત્કાલિક ઝડપી ભૂસંચલન છે. આ ભૂસંચલન થવાની પ્રક્રિયા કે આપણે જોયું કે ભૂસંચલન એટલે શું? તાત્કાલિક ભૂસંચલન એટલે કે પૃથ્વી પરના કોઈ પણ ભાગ છે એનું હલનચલન. ભૂ એટલે પૃથ્વી અને સંચલન એટલે કે હલનચલન. આમ પૃથ્વી પરનું હલનચલનને આપણે ભૂસંચલન કહીએ છીએ. એમાં આપણે જોયું કે સૌપ્રથમ પૃથ્વી છે એનો ઉપરનો ભાગ ઠરેલો જોવા મળ્યો. પેટાળમાં તો અતિશય ગરમી રહેલી છે. ઉપરના સ્તરો છે નીચેના સ્તરો પર શું કરે છે? દબાણ કરે છે. તેથી પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણના કારણે ભૂસંચલનમાં હલનચલન જોવા મળી. એટલે કે આ પ્રક્રિયાને આપણે ભૂસંચલન કહીએ છીએ. ભૂસંચલન બે પ્રકારે જોવા મળે છે, મંદ ગતિએ અને તીવ્ર ગતિએ. મંદ એટલે કે ધીમું બરાબર છે અને તીવ્ર એટલે ઝડપથી. એટલે કે જ્વાળામુખી, ભૂકંપ આ બધાય ઝડપી ભૂસંચલન છે અને આ ભૂસંચલન છે એ પૃથ્વી પરનું હલનચલન એને આપણે ભૂસંચલન કહીએ છીએ. ત્યાર પછીનો આપણે ટોપિક જોઈએ, બીજો પોઈન્ટ જોઈએ કે ભૂકંપ. બરાબર છે કે પેલું આપણે જોયું કે ભૂસંચલન. હવે એના પછીનો બીજો ટોપિક છે ભૂકંપ. કે ભૂકંપ એટલે શું? ભૂકંપ બીજો ટોપિક. તો ભૂકંપ એટલે શું? તાત્કાલિક આપણે ભૂકંપને એમ કહી શકીએ કે ભૂસંચલનના કારણે પૃથ્વી સપાટી ઉપર જે ભૂસંચલન થયું હલનચલન કે પૃથ્વી ઉપર ભૂસંચલનના કારણે પૃથ્વીનો કોઈ નબળો વિસ્તાર કે નબળો ભાગ છે આકસ્મિક રીતે શું કરે છે? ધ્રુજારી અથવા કંપન અનુભવે છે.
આ કંપનને આપણે શું કહીએ છીએ? ભૂકંપ કહીએ છીએ. અને આ ભૂકંપ છે એ કુદરતી ઘટના છે. તો આપણે જોઈ શકીએ કે ભૂકંપ, તો લખી શકીએ કે ભૂકંપ છે એ કેવી ઘટના છે? કે ભૂકંપ છે એ કુદરતી ઘટના છે. ભૂકંપ એ કુદરતી ઘટના છે. ભૂકંપ છે એ શું છે? કુદરતી ઘટના છે. અને ભૂકંપ એટલે શું? કે ભૂસંચલનના કારણે પૃથ્વીનો કોઈ નબળો ભાગ, પૃથ્વીનો કોઈ નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજારી કે કંપન અનુભવે તેને ભૂકંપ કહે છે. કે ભૂસંચલન એટલે હલનચલન, બરાબર છે? ભૂસંચલન એટલે કે હલનચલન. આ ભૂસંચલન છે, હલનચલનના કારણે પૃથ્વીનો કોઈ નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજારી કે કંપન અનુભવે છે, તેને આપણે શું કહીએ છીએ? ભૂકંપ કહીએ છીએ. ને આ ભૂકંપ છે એ કેવી ઘટના છે? કે ભૂકંપ છે એ કુદરતી ઘટના છે. આ ભૂકંપ છે એ કુદરતી ઘટના છે એટલે કે પૃથ્વીના ભૂસંચલનવાળા પ્રદેશમાં અનેક, બરાબર છે કે શું કીધું? કે પૃથ્વીના નબળી ભૂરચનાવાળા પ્રદેશમાં પરિવર્તન જોવા મળે છે. તેથી પૃથ્વીના નબળી ભૂ રચનાવાળા પ્રદેશમાં પરિવર્તન જોવા મળ્યું. જોવા મળે છે. તો ભૂકંપમાં કે ભૂકંપ છે એ કુદરતી ઘટના છે, ત્યારે ભૂસંચલનના કારણે પૃથ્વીનો અમુક નબળો ભાગ છે આકસ્મિક રીતે ધ્રુજારી ઉત્પન્ન કરે અથવા કંપન ઉત્પન્ન થાય પૃથ્વીનું સપાટી, એને આપણે ભૂકંપ કહીએ છીએ. અને આ પૃથ્વીના નબળી જે ભૂરચનાવાળા પ્રદેશો છે એમાં પરિવર્તન લાવે છે. અને આપણે જોયું હતું દાખલા તરીકે 2001માં આવેલો ભૂકંપ, 26 જાન્યુઆરી 2001માં આવેલો ભૂકંપ છે એ ભુજના, બરાબર છે કે ભુજમાં ઘણા વિસ્તારમાં કે અનુભવેલો ભૂકંપ છે એ ભૂકંપમાં ઘણી બધી તારાજી સર્જી હતી, બરાબર છે? તો લખી શકીએ કે 2001માં 26 જાન્યુઆરી 2001માં ભુજમાં અનુભવાયેલો ભૂકંપ ભારે તારાજી સર્જી હતી. બરાબર છે કે 26 જાન્યુઆરી 2001માં ભૂકંપમાં અનુભવાયેલો ભૂકંપ છે, બરાબર છે કે ભુજમાં અનુભવાયેલો ભૂકંપ છે એ ભારે તારાજી સર્જી, ઘણું બધું નુકસાન થયું, બરાબર છે? તો આ ભૂકંપ છે. અને આ ભૂકંપ છે એ પૃથ્વીના ભૂકેન્દ્રથી કેટલા ઊંડાઈ જોવા મળે છે? 700 કિમી સુધી. કે ભૂકંપ કેન્દ્ર છે એ પૃથ્વીની સપાટીથી 700 કિમી ઊંડાઈએ જોવા મળે છે. ભૂકંપ કેન્દ્ર એ પૃથ્વીની સપાટીથી 700 કિમી ઊંડાઈએ જોવા મળે છે. કે આ ભૂકંપનું કેન્દ્ર છે, આપણે પૃથ્વીની સપાટીનું કેન્દ્ર જોયું હતું, કેટલું હતું? 6370 કિલોમીટર પૃથ્વીનું ભૂકેન્દ્ર હતું. અને આપણી આ પૃથ્વીની સપાટીએથી ભૂકંપનું કેન્દ્ર છે એ કેટલું છે? કે 700 કિમી ઊંડાઈએ જોવા મળ્યું. અને પૃથ્વી ઉપર છે છીછરો ભૂકંપ અને મધ્ય ભૂકંપ, આ બંને જોવા મળે છે. તો છીછરો ભૂકંપ છે એ 60 થી 250 કિમી અંતરે, પૃથ્વીને કિમીના અંતરે, એટલે કે પૃથ્વી સપાટી ઉપર 60 થી જે 250 કિમી ઊંડાઈએ
જોવા મળતા ભૂકંપને આપણે છીછરો ભૂકંપ કહીએ. ત્યાર પછી કે પૃથ્વી ઉપર 250 થી જે 700 કિમી સુધી ઊંડાઈ જોવા મળતા આ ભૂકંપને મધ્યમ ભૂકંપ કહેવાય. અને આને આપણે આ ભૂકંપ છે એને ગહન ભૂકંપ તરીકે પણ ઓળખીએ છીએ. આ ભૂકંપ અને પૃથ્વી છે એને ભૂકંપ જે જગ્યાએથી જે સ્થળેથી ઉદ્ભવે એને આપણે ભૂકંપ કેન્દ્ર કહેવાય. કે ભૂકંપ કેન્દ્ર એ મેં તમને પ્રશ્ન પૂછે કે ભૂકંપ કેન્દ્ર એટલે શું? કે પૃથ્વીના પેટાળમાં જે જગ્યાએથી અથવા જે સ્થળેથી ભૂકંપ ઉદ્ભવે તે સ્થળને ભૂકંપનું કેન્દ્ર કહેવાય. અને પછી બીજો પ્રશ્ન એમ પણ પૂછે કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે શું? કે પૃથ્વીની સપાટીથી બરાબર છે કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે શું તમને કહેવાય? કે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી ઉપર સૌથી નજીકના શું કહે છે કે ભૂકંપ નિર્ગમન એટલે કે પૃથ્વીના ભૂકંપ કેન્દ્રથી જે પૃથ્વીની સપાટીના ઉપર જે નજીક સૌથી પહેલા ભાગ પહોંચે બરાબર છે કે આ સૌથી જે ભૂકંપના સૌ પ્રથમ પહોંચતા હોય તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય. તો આ બે પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું. કે ભૂકંપ કેન્દ્ર કે ભૂકંપ કેન્દ્ર એટલે શું? કે પૃથ્વીની પેટાળમાં જે જગ્યાએથી ભૂકંપ ઉદ્ભવે તેને આપણે ભૂકંપ કેન્દ્ર કહેવાય. અને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે કે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વી સપાટીના જે નજીકના ભાગમાં સૌથી પહેલા પહોંચે એના તરંગો એને આપણે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહીએ છીએ. ભૂકંપનું કેન્દ્ર છે પૃથ્વી સપાટીથી 700 કિમી ઊંડાઈ આવેલું છે. પછી છીછરો ભૂકંપ છે એ 60 થી 250 કિમી ઊંડાઈ જેટલો આવેલા ભૂકંપને છીછરો ભૂકંપ કહેવાય. 250 થી જે 700 કિમી ઊંડાઈ સુધી જે આવેલા ભૂકંપ જે થતા હોય ભૂકંપ એને આપણે મધ્યમ ભૂકંપ કહેવાય છે. આમ આ ભૂકંપ છે એ ઘણી બધી ક્યારેક વિનાશકારી અસર પણ સર્જે છે, ક્યારેક હળવો ભૂકંપ આવે છે, ક્યારેક ભારે ભૂકંપ આવે છે. તો આ ભૂકંપ છે. હવે એના પછી ત્યાર પછી આપણે ટોપિક જોવાનો છે ભૂકંપ આલેખક બરાબર છે અને ભૂકંપ મોજા એનો આપણે અભ્યાસ કરીએ. તો ભૂકંપ આલેખ ભૂકંપ આલેખક અને ભૂકંપ મોજા. આનો આપણે અભ્યાસ કરીએ કે ભૂકંપ આલેખન બરાબર છે કે ભૂકંપ આલેખન એટલે શું? કે ભૂકંપ છે એનો અભ્યાસ કરતા વિજ્ઞાનને આપણે ભૂકંપ આલેખન કહીએ. આના દ્વારા આપણે શું જાણી શકીએ? ભૂકંપ આલેખન દ્વારા કે ભૂકંપ આલેખન દ્વારા આપણે જાણી શકીએ કે ભૂકંપ છે એની તીવ્રતા કેટલી હતી બરાબર છે, એનું ઉદ્ભવ બિંદુ છે એ ઉદ્ભવ ક્યાંથી થયો હતો. આ ભૂકંપ આલેખન દ્વારા આપણે જાણી શકીએ કે ભૂકંપ છે કેટલા આંચકો આપણે જોઈએ ને કે આંચકો આટલા તીવ્રતાનો આંચકો હતો, આટલા તીવ્રતાનો આંચકો હતો. તો ભૂકંપ છે એના દ્વારા આપણે ભૂકંપ છે એનો સ્તર જાણી શકીએ આપણે. તો એમાં લખી શકીએ કે ભૂકંપના અભ્યાસ કરતા વિજ્ઞાનને બરાબર છે કે ભૂકંપના અભ્યાસ કરતા વિજ્ઞાનને ભૂકંપ આલેખ કહે છે. શું કીધું કે ભૂકંપના અભ્યાસ કરતા વિજ્ઞાનને આપણે ભૂકંપ આલેખન કહે છે. અને ભૂકંપ આલેખન દ્વારા ભૂકંપની તીવ્રતા અને એના ઉદ્ભવ કેન્દ્ર બરાબર છે વિશે આપણે માહિતી મળે છે. તો ભૂકંપ આલેખક દ્વારા તેનું ઉદ્ભવ કેન્દ્ર બરાબર છે કે શું કીધું કે ભૂકંપ આલેખન દ્વારા તેના ભૂકંપની તીવ્રતા અને ઉદ્ભવનો ખ્યાલ આવે છે બરાબર છે કે ભૂકંપ આલેખન છે એના દ્વારા ભૂકંપની તીવ્રતા કેટલી તીવ્રતાનો આંચકો આવ્યો છે, કેટલી તીવ્રતાનો ભૂકંપ જોવા મળ્યો એના વિશે આપણે ભૂકંપ આલેખન દ્વારા માહિતી મળે છે. અને એનો ઉદ્ભવ કે ક્યાંથી ઉદ્ભવ્યો, કેટલા મધ્યમ ભૂકંપ છે, છીછરો ભૂકંપ છે, એના ઉદ્ભવનો ખ્યાલ છે એ પણ ભૂકંપ આલેખન દ્વારા આપણે જાણી શકીએ છીએ. અને આવા ભૂકંપ આલેખન છે એ ભારતમાં
ક્યાં સ્થાપવામાં આવ્યા કે ભારતમાં મુંબઈ, દિલ્હી, દેહરાદૂન, હૈદરાબાદ અને ગુજરાતમાં ગાંધીનગર, રાજકોટ અને વડોદરામાં વડોદરા વગેરે શહેરોમાં ભૂકંપ આલેખન કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે. વગેરે શહેરોમાં ભૂકંપ આલેખક કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. બરાબર છે કે આ શું કીધું કે ભૂકંપ આલેખન કેન્દ્ર, કે ભૂકંપ આલેખન કેન્દ્ર એટલે પૂછે તો આપણે લખવાનું કે ભૂકંપના અભ્યાસ કરતા વિજ્ઞાનને આપણે ભૂકંપ આલેખન કેન્દ્ર કહેવાય. આના દ્વારા શું જાણી શકાય કે ભૂકંપ આલેખન દ્વારા ભૂકંપની તીવ્રતા જાણી શકાય, ભૂકંપના ઉદ્ભવનો ખ્યાલ એટલે કે મધ્યમ ભૂકંપ છે, છીછરો ભૂકંપ છે, આ ભૂકંપ છે એના ઉદ્ભવનો ખ્યાલ છે, એના વિશે આપણે જાણકારી મળે છે. અને આવા આપણા ભૂકંપ આલેખન કેન્દ્ર ભારતમાં કઈ કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યા હતા? મુંબઈ, દિલ્હી, દેહરાદૂન, હૈદરાબાદ અને ગુજરાતમાં ગાંધીનગર, રાજકોટ અને વડોદરા શહેરોમાં આવા ભૂકંપ કેન્દ્ર છે, આલેખન કેન્દ્ર છે એ સ્થાપવામાં આવ્યા હતા. ત્યાર પછી આ ભૂકંપ આલેખન કેન્દ્ર. હવે એના પછી જોઈએ કે ભૂકંપ મોજા. બરાબર છે કે ભૂકંપના મોજા. તો આપણે ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભૂકંપ મોજા છે એના કેટલા પ્રકાર હતા? 3. ભૂકંપ મોજાના ભૂકંપ આલેખન દ્વારા ભૂકંપ છે એના 3 પ્રકાર હતા. પહેલો કયો કે પ્રાથમિક મોજું, બીજો કે દ્વિતીયક મોજું અને ત્રીજો છે પુષ્ટીય મોજું. તો એના વિશે આપણે જોઈએ. ભૂકંપ મોજાની અંદર બરાબર છે એના 3 પ્રકાર હતા કે પ્રાથમિક મોજા, પછી બીજું દ્વિતીયક મોજા અને ત્રીજું છે પુષ્ટિ મોજા, પુષ્ટીય મોજા. આ 3 ભૂકંપ મોજાની અંદર સમાવેશ થાય છે. તો આ એમાં ભૂકંપ મોજા છે એમાં આપણે જોઈએ કે પ્રાથમિક મોજું, કે આ પ્રાથમિક મોજું છે ભૂકંપની અંદર એ શું કહેવા માગે છે કે આ પ્રાથમિક મોજું છે એનો વેગ સૌથી વધારે જોવા મળ્યો. બરાબર છે કે ભૂકંપ આલેખનના દ્વારા જાણવા મળ્યું કે ભૂકંપના 3 પ્રકારના મોજાનો અભ્યાસ જો જાણવા મળ્યા એમાં પ્રાથમિક મોજું કીધું કે આ પ્રાથમિક મોજું છે ને એ સૌથી વધારે વેગ ધરાવતું મોજું છે, કે એની ઝડપથી છે સૌથી વધારે ઝડપી છે આમ ભૂકંપ. તેમાં શું જોવા મળ્યું કે ભૂકંપ કેન્દ્ર છે એ નજીકના કેન્દ્ર ઉપર સૌથી ઝડપથી પહોંચે છે, કે ભૂકંપ નિર્ગમનનું કેન્દ્ર છે ત્યાં સૌથી ઝડપથી આ મોજું પહોંચે છે, સંદેશો આપે છે ઝડપથી. અને આ પ્રાથમિક મોજું છે એ ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થમાંથી, ઘન અને પ્રવાહી બંને મધ્યમના પદાર્થમાંથી પસાર થાય છે. અને આ કેન્દ્ર પાસેથી પસાર થતા આની કેટલી ઝડપ છે કે 8 થી 12, બરાબર છે કે 8 થી 12 કિમી પ્રતિ, બરાબર છે કે 8 થી 12 કિમી છે એનો વેગમાં વધારો છે. અને જે પ્રવાહી પદાર્થમાં છે, પ્રવાહી પદાર્થ ઘન અને પ્રવાહી બેમાંથી આ પસાર થાય છે, પણ પ્રવાહી પદાર્થમાંથી આ મોજું પદાર્થ થતાં આની વેગમાં ઘટાડો અનુભવાય છે. બરાબર છે. અને પદાર્થ છે એની ઘનતા બદલાતા તે વક્રીભવન પામે છે પ્રાથમિક મોજું. કે ફરીથી આપણે જોઈએ કે પ્રાથમિક મોજું એટલે શું? કે પ્રાથમિક મોજું છે એની ઝડપ કે એનો વેગ છે સૌથી વધારે હોય છે, ભૂકંપ કેન્દ્ર પાસે સૌથી વધારે ઝડપથી પહોંચે છે, ઝડપથી સંદેશો આપે છે,
બરાબર છે, કે ઝડપી પહોંચે છે અને આ ભૂકંપ કેન્દ્ર પાસે આનો વેગ કે ઉદ્ભવે છે ત્યાંથી એનો વેગ છે પૃથ્વીની સપાટી ઉપર તેનો વેગ બરાબર છે 8 થી કે 12 કિમી સુધી ઊંડાઈ આવે આ કિમી વેગ ધરાવે છે। ત્યાર પછી કે પ્રવાહી ઘન અને પ્રવાહી બંને માધ્યમમાંથી પસાર થાય છે, પણ પ્રવાહી માધ્યમમાંથી જો આ દરિયા એટલે કે પ્રવાહી પદાર્થમાંથી જે આ પસાર થાય તો આની વેગમાં ઘટાડો થઈ જાય બરાબર છે, કે પ્રવાહી પદાર્થમાંથી પ્રાથમિક મોજાનો વેગમાં ઘટાડો થઈ જાય છે અને પ્રાથમિક મોજું છે બરાબર છે એ પદાર્થ પોતાની ક્યારે આ પદાર્થ છે ભૂકંપ પોતાની ઘનતા બદલે કે પદાર્થ પોતાની ઘનતા બદલાતા તે વક્રીભવન છે એ પામે છે। ત્યાર પછી હવે આપણે બીજું મોજું જોઈએ કે દ્વિતીયક મોજું, એટલે કે દ્વિતીય મોજું છે એ પ્રાથમિક મોજા કરતાં વેગમાં થોડુંક ઓછું છે, પ્રાથમિક મોજાનો વેગ વધારે છે। દ્વિતીય મોજાનો વેગ છે એ પ્રાથમિક મોજા કરતાં દ્વિતીય મોજાનો વેગ છે એ સૌથી ઓછો છે। તે માત્ર શું કહે છે કે આ દ્વિતીય મોજું છે કેમાંથી પસાર થઈ જાય છે કે ઘન પદાર્થમાંથી જ પસાર થાય, ઘન માધ્યમમાંથી, પ્રવાહી માધ્યમમાં હાવ શાંત પડી જાય, એટલે કે દ્વિતીય મોજું છે એ પ્રાથમિક મોજા કરતાં તેનો વેગ છે ઓછો છે। પછી કે દ્વિતીય મોજું છે એ ઘન માધ્યમમાંથી જ પસાર થાય અને તે કેન્દ્રની અણુઓથી ઉદ્ભવે છે, એટલે કે કાટખૂણે તેનું પૃથ્વીના કાટખૂણે છે ઉપર નીચે જોવા મળે છે બરાબર છે। અને આ દ્વિતીય મોજું છે પ્રકાશના મોજાને જ મળતું આવતું હોય છે, પ્રકાશના મોજાને મળતું આવે છે અને પ્રવાહી માધ્યમમાં તે એકદમ શાંત થઈ જાય છે બરાબર છે, કે આ દ્વિતીય મોજું છે ફરીથી એકવાર જોઈ લઈએ। દ્વિતીય મોજું કે પ્રાથમિક મોજા કરતાં વેગમાં ઓછું હોય છે બરાબર છે અને આ મોજું છે એ ઘન માધ્યમમાંથી જ પસાર થાય છે, તે અણુઓનું રચના બનાવતું હોવાથી બરાબર છે કે પૃથ્વીના કેન્દ્રમાં કાટખૂણે ઉપર નીચે જોવા મળે છે। ત્યારે આ પ્રકાશના મોજા જેઓને જ મળતું આવે છે કે પ્રકાશના મોજા જેવા જ આના મોજા હોય છે। ત્યાર પછી આ પ્રવાહી માધ્યમમાંથી પસાર થતાં આ મોજું એકદમ શાંત થઈ જાય છે બરાબર છે અને આ મોજું છે એ આના કરતાં ગતિમાં ધીમું જોવા મળે છે। ત્યાર પછી આપણે જોઈએ પુષ્ટીય મોજું। ત્રીજું જોઈએ કે ભૂકંપ આલેખન કેન્દ્રમાં આપણે ભૂકંપના 3 મોજા જોયા, પ્રાથમિક મોજું, દ્વિતીયક મોજું અને હવે આવે છે પુષ્ટીય મોજું। એટલે કે પુષ્ટીય મોજું છે એ શું કહેવા માગે છે કે પુષ્ટીય મોજું છે એની ગતિ બરાબર છે કે આ પુષ્ટીય મોજું છે એની ગતિ છે આ પ્રાથમિક મોજા અને દ્વિતીય મોજા કરતાં એની ગતિ ખૂબ ધીમી છે, એની ગતિ એના ઉદ્ભવન કેન્દ્રથી 3 કિમી જેટલી છે કે 3 કિમી કિલોમીટરની ઝડપથી આ પુષ્ટીય મોજું છે ઉત્પન્ન થાય છે। આ પૃથ્વી છે એ પૃથ્વીના પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે બરાબર છે, પુષ્ટીય મોજું છે એ પૃથ્વીના પરિઘના લંબ દિશામાં ગતિ કરે છે। આ મોજું છે સૌથી વિનાશકારી છે, સૌથી ભારે તારાજી સર્જે છે અને સૌથી વિનાશકારી મોજું છે। અને જ્યારે પુષ્ટીય મોજું છે દરિયાના પાણીની અંદર પ્રવેશે છે ત્યારે દરિયાના પાણીના મોજા અતિ વિનાશકારી જે મોજા ઉછળે છે એને આપણે તત્સુનામી કહીએ છીએ। અને ભૂકંપ છે એ ઘણીવાર દરિયામાં વાવાઝોડું ભૂકંપ બરાબર છે દરિયામાંથી ઉદ્ભવ કેન્દ્ર જોવા મળે છે અને ધીમે ધીમે એ પૃથ્વીની ઉપરની સપાટી આવે છે, એટલે કે પૃથ્વી છે એના પર સૌથી વધારે વિનાશકારી આ મોજું છે બરાબર છે। આ મોજું છે ભારે તારાજી સર્જે છે, દરિયાના પાણીની અંદર પ્રવેશતા દરિયાના વિનાશકારી મોજા ઉછળે છે ને તત્સુનામી કહેવાય બરાબર છે, કે આ સૌથી વધારે વિનાશક મોજું છે અને આ ભારે તારાજી સર્જે છે। તો આપણે ભૂકંપના 3 મોજા જોયા, પ્રાથમિક મોજું, દ્વિતીયક મોજું અને પુષ્ટીય મોજું। હવે પછીના લેક્ચરના આપણે અંદર જોશું કે આ ભૂકંપ છે એના કારણો કેવા કારણો જોવા મળે છે, કેવી એની અસરો જોવા મળી, એ આપણે આગલા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું। અસ્તુ।